જય શ્રી કૃષ્ણ, રાધે રાધે વૈષ્ણવ। આજે આપણે બનાવીશું સુરતની ઘારી। તો ઘારી બનાવવાની આવે ત્યારે ઘણાને મૂંઝવણ થાય કે પરફેક્ટ બનશે કે નહીં, કે ખૂબ જ અઘરી પ્રોસેસ છે, પણ ના, ઘારી બનાવવી એકદમ સહેલી છે। તો આપણે બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે ઘારીની રેસીપી જોઈશું। તો વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો, તો તમારે પણ પરફેક્ટ બનશે। તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ। ઘારી બનાવવા સૌપ્રથમ 1 કિલો મોળો માવો લઈશું, અને જો મેજરમેન્ટ કપ હોય તો 5 કપ બેસન લેવાનું છે, નહીં તો 2 થી 3 ચમચી। 400 ગ્રામ બુરું, અડધો બાઉલ જેટલું બદામની કતરણ, અડધા બાઉલ જેટલી પિસ્તાની કતરણ, અને 1 ચમચી ઇલાયચી પાવડર, કેસરના તાંતણા એ જરૂર મુજબ લઈશું। 3 કપ મેંદો લીધો છે, એટલે વજનમાં 250 ગ્રામ છે। હવે સૌથી પહેલાં આપણે માવાને આવી છીણી વડે છીણી લેવાનો છે, જેથી શેકીએ ત્યારે એક સરખો શેકાય। માવો બરાબર છીણાઈ ગયો છે, એટલે હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી મૂકી અને એમાં માવાને શેકીશું। 2 ચમચીથી વધારે ઘી લેવાનું નથી, અને તવેથા વડે બહુ સારી રીતે માવાને શેકી લઈશું, અને નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખતા જવાનું, અને એને બરાબર શેકતા જઈશું। તો જેથી અંદર છાશનો કોઈ ભાગ રહી ગયો હોય તો એ પણ નીકળી જશે, અને માવો એકદમ સરસ રીતે 10 મિનિટ પછી શેકાઈને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણો માવો શેકાઈ ગયો છે। હવે આ માવાને આપણે બીજી પ્લેટમાં કાઢી લઈશું, અને તેને પ્લેટમાં જ ફેલાવી અને ઠંડો થવા દેવાનો છે, ફ્રીજમાં મૂકવાનો નથી। રૂમ ટેમ્પરેચર પર જ ઠંડો થવા દઈશું 5 મિનિટ સુધી। હવે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી લઈ અને તેમાં થોડો ચણાનો લોટ શેકી લઈશું। ચણાનો લોટ થોડો છે એટલે એકદમ જલ્દી શેકાઈ જાય છે, એકદમ સરસ સુગંધ આવવા લાગે અને સહેજ બદામી કલર પકડે એટલે આપણે એને માવાની ઉપર એક સારી રીતે પાથરી દેવાનો છે, જેથી કણી ના રહે। માવો અને ચણાનો લોટ એ બંને બહુ સારી રીતે મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ હવે કરીશું ડ્રાય ફ્રૂટ્સ। તો એમાં કરીશું બદામ, પિસ્તા, ખસખસ અને થોડા કેસરના તાંતણા। હવે આ ડ્રાય ફ્રૂટ્સને પણ આમાં મિક્સ કરી લઈશું। તમે આ રીતે જો ઘારી બનાવશો તો સુરત જેવી જ ઘારી બનશે, અને સુરતની ઘારીને પણ તમે ભૂલી જશો। તો સુરતમાં શરદ પૂનમના બીજે દિવસે ચંદી પડવો આવે ત્યારે એમાં તો અચૂક સુરતીઓને ત્યાં આ ઘારી બનતી હોય છે। તો તમે પણ મિત્રો જરૂરથી બનાવજો, અને કેવી બને છે તે પણ જરૂર જણાવજો। તો હવે આપણે આ માવાને થાળીમાં જ પાથરી અને થોડીવાર ઠરવા દેવાનો છે, અને માવો ઠરે ત્યાં સુધી આપણે ઘારીની ઉપર જે મેંદાનું પડ કરીશું તો એના માટે લોટ તૈયાર કરી દઈએ। 3 કપ આપણે મેંદો લીધો છે, એમાં 3 ચમચી ઘીનું મોયણ કરવાનું છે। તો આવી રીતે 3 ચમચી ઘીનું મોયણ કર્યા પછી એને હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ થોડું થોડું પાણી લઈ અને રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો ઘારીનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે, અને તેને થોડીવાર મસળી અને 15 મિનિટ સુધી આ લોટને આપણે રેસ્ટ આપીશું, અને ત્યારબાદ માવો પણ આપણો ઠરી ગયો છે। તો માવાની અંદર હવે આપણે કરવાનું છે બૂરું। તો જો માવાની અંદર બૂરું કરીશું ને તો જો ગરમ હશે તો પાણી છૂટે, એટલે એકદમ બહુ સરસ રીતે માવો ઠંડો થયેલો હોવો જોઈએ, ત્યારબાદ જ આપણે આ બૂરું મિક્સ કરવાનું છે। તો હવે માવામાં આપણે બૂરું મિક્સ કરી લઈશું। ચારસો ગ્રામ આપણે બૂરું લીધું છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો। અને એમાં જો તમે ભેળવીએ છીએ તો એકદમ પોલા હાથે અને ધીમે ધીમે બૂરું એડ કરતા જવાનું છે,
અને સારી રીતે મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે કોઈ પણ એક કટોરી લેવાની અને તેમાં એકદમ સરસ રીતે દબાવી અને આ માવો ભરી લેવાનો છે. અને ત્યારબાદ એને કપડું પાથરેલું હોય એમાં થોડું ઠપકારવાનું, તો જેથી આપણી ઘારી બહાર નીકળી જાય અને સરસ શેપમાં અને એક સરખા માપથી બને. વાટકીથી ના બનાવવું હોય અને હાથથી બનાવવું હોય તો પણ માવામાંથી થોડો ભાગ લઈ અને તેને આવી રીતે ગોળાકાર કરી પછી હથેળીમાં રાખી અને શેપ આપી શકો છો. અને આવી રીતે ઘારી તૈયાર કરી શકાય છે. અને એક સરખા માપની બધી આપણે ઘારી તૈયાર કરી લઈશું. તો હવે આપણે ઘારી બનાવી લઈએ. તો એના માટે લોટને મસળી અને એકદમ સ્મૂથ કરી દેવાનો. ત્યારબાદ એમાંથી લુવા કરી લઈશું. તો આપણે જે માવો લીધો છે એમાંથી 23થી 24 ઘારી બનશે, તો એ પ્રમાણે આપણે લુવા કરવાના છે. ત્યારબાદ મોટી અને એકદમ પતલી પૂરી વણવાની છે. તો આવી રીતે એકદમ ઇઝી પૂરી વણાઈ જાય છે. એકદમ સરસ અને એક જ માપની બધી પૂરી આપણે આવી રીતે વણવાની. પણ એક પૂરી તૈયાર થાય એટલે માવો એમાં મૂકશું વચ્ચે અને ત્યારબાદ આજુબાજુ પાણી લગાવી અને હવે જે એને ફોલ્ડ કરવાનું છે એ જ ધ્યાન રાખીને કરવાનું. આ રીતે પછી કિનારી વાળી અને માવાની સાથે આપણે એને ચોંટાડતા જવાનું અને છેલ્લે વધે એમાં થોડું પાણી લગાવી અને એકદમ વ્યવસ્થિત એને ઉપર રાખી દેવાનું. ત્યારબાદ એને ઊંધી કરી અને ગોળ ગોળ ફેરવવાનું અને હાથમાં લઈ અને સહેજ વચ્ચેથી પણ દબાવી દેવાનું. તૈયાર કરેલી ઘારીને બીજી પ્લેટમાં લઈ લેવાની અને ત્યારબાદ આવી રીતે બધી જ ઘારી તૈયાર કરી દઈશું. તો આવી રીતે કિનારીથી માવા સાથે ચોંટાડતા જવાનું અને એની ઉપર પ્રેસ કરતા જવાનું. એટલે થોડું પ્રેસ કરીએ તો તળતી વખતે ખુલી ના જાય. આ રીતે બધી જ ઘારી તૈયાર કરી લઈશું અને એને પ્લેટમાં રાખી લઈશું. પ્લેટમાં જ્યારે ઘારી મૂકીએ ત્યારે એની ઉપર આપણે કપડું ઢાંકવાનું છે. આ કપડું ઢાંકીને રાખવાનું અને બધી ઘારી તૈયાર થઈ ગઈ એટલે હવે આપણે કઢાઈમાં ઘી ગરમ મૂક્યું છે. તો ઘરનું બનાવેલું ઘી પણ લઈ શકાય અને બહારથી પણ તમે ઘી લાવી શકો. હવે આવી રીતે ઝારામાં ઘારીને મૂકવાની અને ચમચા વડે ઉપરથી આપણે ગરમ ઘી રેડવાનું છે. અને ઘીને બહુ ગરમ નહીં કરવાનું, કારણ કે બહુ ગરમ કરીએ તો આપણી ઘારી લાલાશ પડતી થઈ જાય. તો ઘારીને એકદમ વ્હાઇટ કલરની રાખવાની છે. એટલે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે ઘીને ગરમ રાખીશું અને આવી રીતે રેડતા જવાનું. પછી ઊંધું ફેરવી અને જ્યાં આપણે પડને ચોંટાડ્યા છે ત્યાં થોડું વધારે ઘી રેડતા જવાનું, જેથી બધો ભાગ બરાબર તળાઈ જાય અને કાચું ના રહે. તો બસ આવી રીતે આપણે તળી લેવાની છે અને જ્યારે તળાઈ જશે ત્યારે આખી ઘારી ઉપર પરપોટા થઈ જશે. તો તમે જોઈ શકો છો ઘારી ઉપર પરપોટા દેખાઈ રહ્યા છે. બધી જ ઘારી તળાઈને તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે ઠંડી કરવા ફ્રીજમાં રાખી લેવાની છે. તો ઠંડી થઈ ગયા પછી એની ઉપર આપણે ઘી લગાડવાનું છે. તો એના માટે અહીંયા મેં ઘરનું બનાવેલું ઘી લીધું છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો અને એને આવી ચમચી વડે આપણે ફીણી લેવાનું છે. અને ત્યારબાદ ચમચી વડે ઘારી ઉપર આ ઘીને લગાવતા જવાનું છે. અને અહીંયા ઘીનું પ્રમાણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે રાખી શકો છો. અને જો તમારે બિલકુલ ઘી ન લેવું હોય તો એમનેમ પણ આ ઘારી રાખી શકાય છે. તો આવી રીતે બધી ઘારી ઉપર આપણે ઘી લગાડી દઈશું અને ત્યારબાદ એમાં બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવાનું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી આ ઘારી તૈયાર થઈ ગઈ છે. તો બધી ઘારી તૈયાર થઈ જાય પછી આપણે પ્લેટિંગ કરીશું. તો જુઓ એકદમ માર્કેટ જેવી જ સુરતની ઘારી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ મિત્રો આવી રીતે ઘરે બનાવી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ ટિપ્સ ફોલો કરી અને તમે બનાવશો તો એકદમ માર્કેટ જેવી ઘારી બનશે. અને હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.